જંબુસર દેવલા માર્ગ પર પ્રથમ વખત ગ્રીન ટેકનોલોજીથી રોડ નિર્માણ ₹50 કરોડની મંજૂરી સાથે કાર્ય પ્રગતિ પર. ભરૂચ જિલ્લાના માર્ગ વિકાસના ઇતિહાસમાં પ્રથમવાર ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તાનું નિર્માણ હાથ ધરાયું છે. પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના હેતુસર માર્ગ અને મકાન વિભાગે પ્રાયોગિક ધોરણે જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતા માર્ગના પુનઃનિર્માણ માટે આ તકલીફ રહિત ટેકનોલોજીનો અમલ શરૂ કર્યો છે. ગાંધીનગર ખાતે માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત સેમિનારમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું હતું. સરકાર દ્વારા આ યોજના માટે ₹50 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. માન્ય સચિવશ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે. જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે, જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે. આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે. આ રસ્તાને ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટીરિયલ લાવવું પડતું નથી. હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે, જેથી રસ્તાની આવરદા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે.